સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ પ્રમુખ ઉપપ્રમુખ અને આખી જે ટીમ છે તેની રચના થઈ એટલે કે નિમણૂક કરવામાં આવી. રચનાના થોડાક જ કલાકોમાં ગણતરીના કલાકોમાં જ કામકાજ શરૂ થયા છે. પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 1 કે જ્યાં વિકાસના કામોની શરૂઆત થઈ છે. ડ્રેનેજની લાઈન, વરસાદી કાસની લાઈન, પીવાના પાણીની લાઈન અને અનેક આરસીસી રોડ સહિત અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવે છે. જે લોક ઉપયોગી કામો છે સૌપ્રથમ પ્રાયોરિટી આપી અને નેતાઓએ વિકાસના કામો હાથ ધર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નવનિયુક્ત પાદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની વરણી થતાની સાથે જ વિકાસ કાર્યોની હરણફાળ ભરી છે. વોર્ડ નંબર 1માં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિકાસના કામોને લઈ લોકોની માંગો હતી, જે અંતર્ગત પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના પ્રયત્નો દ્વારા રાજ્ય સરકારમાં જીયુડીસી વિભાગ દ્વારા પાદરા નગરમાં 18 કરોડના ખર્ચે નવીન પાણીની લાઈન, પાદરા નગરમાં 33 કરોડના ખર્ચે નવી ગટરની લાઈન કામગીરી થનાર હોય, જે પૈકી વોર્ડ નંબર 1માં પણ નવી પાણીની લાઈન, પીવાના પાણીની લાઈન, નવીન ગટર લાઈન, વરસાદી કાચ 4 કરોડના ખર્ચે 995/10 મીટરના આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ કામ બાબતે વિવિધ એજન્સીઓના અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ સદસ્યો તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે. વિકાસના કામો અંતર્ગત આગામી 1 મહિના માટે પાદરાથી જાસપુર તરફ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. નાગરિકોએ સાથ અને સહકાર આપવા માટે નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. આજ રોજ પાદરા નગરપાલિકા હદ વિસ્તાર વોર્ડ નંબર 1 સ્મશાનથી જાસપુર ચોકડી પાદરા નગરપાલિકા દ્વારા 4 કરોડ અને 18 લાખના ખર્ચે વરસાદી કાચ અને નવો સીસી રોડ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એમના પ્રયાસો દ્વારા આપણને નવીન મળેલ 33 કરોડની ગટર લાઈન એના અંતર્ગત ગટરનું નવીન કામ તથા વરસાદી કાચ તથા સીસી રોડ અને પાણીની લાઈનનું કામ શરૂ થઈ રહ્યું છે. એટલે હું જનતાને અપીલ કરું છું કે આપ સહકાર આપજો, તમને તકલીફ પડશે અને 1 મહિના માટે આ રોડ બંધ થવાનો છે. એટલે વિકાસના કામને લીધે આપ સહકાર આપજો. આજ રોજ પાદરાથી જાસપુર રોડ જે વર્ષોથી પ્રોબ્લેમ હતો અને બહુ લોકોને તકલીફ પડતી હતી, જે આજ રોજ આતુરતાનો અંત આવી ગયો છે. ગયા 5 વર્ષમાં અમે 4 કોર્પોરેટર હતા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના. 5 કરોડના ખર્ચે 10 મીટર પહોળો રોડ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી કાચ, ગટર અને પાણીની લાઈન સાથે આ રોડ નવો બનવા જઈ રહ્યો છે. ત્યારે પાદરા નગરની જનતાને એક ખાસ સૂચના મીન્સ એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પાદરા જાસપુર રોડનું કામ ચાલતું હોવાથી પાદરા જાસપુર રોડ નહીં 1 થી 1.5 મહિનો બંધ રહેશે. આગામી સમયમાં વરસાદની ઋતુ આવવાથી પ્રશ્ન ગંભીર રહેવાનો છે. એટલા માટે પાદરા અને જાસપુર રોડ, ગણપતપુરાની તમામ જનતાને અમે નગરપાલિકા તરફથી રિક્વેસ્ટ કરીએ છીએ અને ખરેખર એવું કહીએ છીએ કે આ રોડ તમે બાયપાસ કરીને ઓપન જગ્યાથી જઈ શકો તો ટ્રાય કરજો અને પ્રયત્ન કરજો. આ રોડ હંમેશા કાલથી બંધ થશે. પાદરા નગરપાલિકા પાદરાથી જાસપુર રોડ સુધીનો પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર સ્મશાન સુધીનો નવો રસ્તો બનવા થઈ ગયો છે, જે ભારતીય જનતા નગરપાલિકાની બોડીએ મંજૂર કરેલો હતો. લોકોએ બહુ વિઘ્ન કર્યા, બહુ પ્રશ્નો ઉકેલ્યા, બહુ હાય બોલાવી. એની સામે આજે નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને આજથી કામ અમે ચાલુ કરીએ છીએ. રોડ નહીં 1 થી 1.5 મહિના સુધી આ રોડ બંધ રહેશે. એની સાથે સાથે વરસાદી કાચ, ગટર, પાણીની લાઈન, સ્ટ્રીટ લાઇટ 4 કામ નવા પાદરા જાસપુર રોડ ચાલુ આરંભ છે આજે.